કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી-થરા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા દિયોદર નાળા સામે બ્રિજ ઉપર પાઇપો ભરેલી ટ્રક પલટી. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી થરા જતા નેશનલ હાઈવે રોડ ઉપર ફોરેસ્ટ ઓફિસ અને દિયોદર નાળા પાસે આવેલા બ્રિજ પર એક ચિનાઈ માટીની પાઇપો ભરેલી ટ્રક ગાયાડે આવતા પલટી જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, જેમાં ટ્રક ચાલક મગારામ માલારામ ચૌધરી રહે બાડમેર ગાડી લઈને ગાંધીધામથી જયપુર ચિનાઈ માટીની પાઇપ ભરીને જતા હતા, જેમાં રોડ ઉપર ગાયાડે આવતા ટ્રક પલટી ખાઈ જતા સામાન્ય રીતે ઈજા પહોંચી હતી, જેમાં શિહોરી 108 દ્વારા તાત્કાલિક અસરથી શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ટ્રકનું એન્જિન છૂટી ગયું હતું અને બ્રિજ પરથી ગાડી કોર્નર પર લટકતી જોવા મળી હતી. ત્યારે આ ઘટનાને કારણે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી-થરા નેશનલ હાઈવે રોડની ઘટના સામે આવી. અહેવાલ जयंतीभाई ठक्कर, DT न्यूज़ लाइव 24 कांकरेज। मैं मगाराम बोल रहा हूँ, गंदाम से जयपुर जा रहा था। आगे गाय आया ब्रिज के ऊपर, तो मैं टर्निंग मार रहा था तो ब्रेक मारा तो जोर मारने से घर में गाड़ी पलटी हो गया।